નમસ્કાર બધાને. હિન્દુ અસ્મિતા મંચ દ્વારા એક પ્રોગ્રામનું એક રેલીનું આયોજન થયું છે આજે, અને જેમાં અમે બધા સાધુ સંતો સમગ્ર કચ્છમાંથી આવ્યા છીએ. ઘણા બધા લોકો અહીંયા કચ્છમાંથી આવ્યા છે. એ બધા જે લોકો અમે ભેગા થયા છીએ, ખાસ કરીને બાંગ્લાદેશની અંદર જે લઘુમતીના રૂપમાં રહેલા અમારા હિન્દુ ભાઈ બહેનોના અમારા સંતો ઉપર જે બર્બરતાપૂર્વક હુમલાઓ થાય છે એનો વિરોધ કરવા માટે બધા ભેગા થયા છીએ. કેમ કે આ એક મેસેજ છે, અને મેસેજ એવો છે કે જો આ પ્રકારના હુમલાઓ થતા રહેશે તો કાલ સવારે એનો જવાબ અમારે પણ આપવો પડશે. આ તકે અમે ભારત સરકારને પણ વિનંતી કરીએ છીએ અને મેસેજ આપીએ છીએ કે કોઈક પ્રસ્તાવ પારિત કરવામાં આવે લોકસભાની અંદર, અને હિન્દુઓ પર થતા જે અત્યાચારો છે એ બધા બંધ થાય એના માટેની આ રેલીનું આયોજન કર્યું છે. અમે બધા સાધુ સંતોએ ભેગા થઈને એક આવેદનપત્ર પણ કલેક્ટરશ્રીના હાથમાં આપ્યું છે, અને જે આગળ જઈને સીએમ સુધી પહોંચાડશે. ઓમ તત્સત. આજે હિન્દુ અસ્મિતા મંચ કચ્છ દ્વારા કચ્છ કલેક્ટરને બાંગ્લાદેશમાં જે હિન્દુ સનાતન સંસ્કૃતિના કેન્દ્રો, હિન્દુ સંતો અને હિન્દુ પ્રજા ઉપર જે અમાનવીય કૃત્યો થઈ રહ્યા છે તેના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે. અને સનાતન સંસ્કૃતિની એક માગ છે કે જે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે એ હિન્દુ ઉપર આ અત્યાચારો બંધ થાય એ દિશામાં ભારત સરકાર પગલાં લે અને યોગ્ય નક્કર પગલાં લે એવી માગ સાથે સર્વે સનાતની ભાઈઓ, અખિલ કચ્છ વિરક સદર્શન મંડળના તમામ સાધુ સંતો સર્વે મળીને આ આવેદનપત્ર કચ્છ કલેક્ટરને આપ્યું છે. અને અમારા સર્વની માગણી છે કે આ માગણીઓ ભારત સરકાર સુધી પહોંચે અને ભારત સરકાર બાંગ્લાદેશની સરકાર ઉપર યોગ્ય દબાણ લાવે અને યોગ્ય પગલાં ભરે. અને આ માધ્યમ દ્વારા હું સમગ્ર વિશ્વને પણ કહેવામાં આવ્યું છું કે જ્યારે વિશ્વની કોઈ પણ ધર્મ ઉપર કોઈ પણ પ્રકારના અત્યાચારો થાય છે ત્યારે સમગ્ર વિશ્વના દેશો આ દિશામાં એક પગલાં લેતા હોય છે. એની વિરુદ્ધમાં હું કહેવા માગું છું કે હિન્દુ સંસ્કૃતિ ઉપર જ્યારે આવા પણ અમાનવીય કૃત્યો થાય છે તો વિશ્વના દેશો કેમ ચૂપ છે? આ દિશામાં પણ આપણે સનાતનના સર્વે ભાઈઓને અને ખાસ કરીને ભારત સરકારને પણ વિચારવું રહ્યું. જો આપણે વિશ્વમાં આપણો સનાતન ધર્મ એમ કહેવામાં આવે છે કે વિશ્વ એકની ભાવના લઈને ચાલતો આપણો સનાતનનો દેશ ભારત જો વિશ્વના દરેક દેશો સાથે રહેતો હોય તો જ્યારે પણ ભારતની પ્રજા ઉપર, ભારતના હિન્દુઓ જે વિદેશમાં રહે છે એમના ઉપર આવા પણ અમાનવીય કૃત્ય થતા હોય ત્યારે વિશ્વના દેશો પણ સાથે મળીને આ દિશામાં ભારત સરકારને સાથ દે અને કોઈપણ દેશમાં આવા કોઈપણ કૃત્ય હિન્દુ પ્રજા ઉપર થતા હોય તો એ દિશામાં યોગ્ય પગલાં લે એવી પણ આ માગણી અમે સનાતનના સર્વે લડવૈયાઓ ભારત સરકાર સુધી પહોંચાડવા માગીએ છીએ.